આજકાલ દરેક પેરેન્ટ્સની એક જ ચિંતા હોય છે કે મારા છોકરાઓનો સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે. ફોનમાં બાળક શું જોતું હોય છે આપણે હાજર હોય ત્યારે તો જોઈ શકીએ, પણ આપણી ગેરહાજરીમાં બાળક શું જોઈ રહ્યું છે, શું શીખી રહ્યું છે, એના પર આપણો કોઈ કંટ્રોલ નથી રહેતો. અને આમ પણ વધારે સ્ક્રીન ટાઈમથી બાળક ગુસ્સાવાળું થઈ જાય છે, ચીડિયું થઈ જાય છે, ભણવામાં તેની એકાગ્રતા ઘટી જાય છે, કોન્સન્ટ્રેશન ઓછું થવાથી તે ફોકસ નથી કરી શકતું અને તેની યાદશક્તિ અને અભ્યાસમાં રુચિ પણ ઓછી થતી જાય છે. આનું એક સોલ્યુશન છે મારી પાસે, જેનાથી બાળકનો સ્ક્રીન ટાઈમ પણ સચવાઈ રહે અને પેરેન્ટ્સ પણ ખુશ રહે. આપણી વૈદિક પદ્ધતિ કે જેમ ચાણક્યની વાર્તાઓ, બાળ વાર્તાઓ અને સાથે સાથે પંચતંત્રની વાર્તાઓ બાળકને જે ઉદાહરણ રૂપે શીખવીને તેના માનસનું ઘડતર કરે, બાળકનો વિકાસ યોગ્ય કરે અને બાળકનો માનસિક, શારીરિક અને એક સ્વસ્થ વ્યક્તિ તરીકે વિકાસ થાય, એક સારો માણસ બનીને બાળક બહાર આવે, એમાં મૂલ્યોનું સિંચન થાય, સંસ્કારોનું સિંચન થાય, એવી વાર્તા આપણે સૌ રોજ સાથે માણીશું.